નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ આસપાસ પાઠ 8 રિયા પહોંચી મામાને ઘેરના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો, વિકલ્પો છે। એમાં પહેલો વિકલ્પ, રિયાના મામા ક્યાં રહેતા હતા? તો બ, વાપી। બીજું, ટ્રેનની ટિકિટમાં નીચેનામાંથી શાની માહિતી હોતી નથી? તો ડ, મુસાફરના ઘરનું સરનામું। ત્રીજું, મામાના ઘેરથી રિયાનું કુટુંબ કયા સ્થળે ફરવા ગયું? તો ક, દમણ। ચોથો વિકલ્પ છે, રિયા અને તેના ભાઈઓએ જંપોર બીચ પર શું કર્યું? તો અ, રેતીમાં ઘર બનાવ્યા। 5, રિયાએ દરિયાની મુસાફરી શામાં કરી? ડ, હોડીમાં। છઠ્ઠું, સાંજના સમયે જંપોર બીચ પર સૂરજ કેવો દેખાતો હતો? તો ક, દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવો દેખાતો હતો। હવે પ્રશ્ન 2 છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, વાપીના સ્ટેશનથી મામાના ઘેર જવા રિયાએ રિક્ષામાં મુસાફરી કરી। બીજું, રિયાનું કુટુંબ દમણના જંપોર બીચ પર ફરવા ગયું। ત્રીજું, બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા। ચોથું, રિયાએ હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી। 5, દરિયા કિનારાનું સાંજનું આકાશ રંગબેરંગી દેખાતું હતું। 6, રિયા અને તેના મામાનું કુટુંબ દમણના દરિયા કિનારે મોજ માણવા ગયા। પ્રશ્ન ત્રીજો છે, ખરા ખોટા। એમાં જોઈએ પહેલું, રિયાના મામાનું ઘર વાપીમાં હતું તો સાચું। બીજું, રેલવે સ્ટેશનથી રિયા કારમાં મામાના ઘેર ગઈ તો ખોટું। ત્રીજું, મામાની સાથે રિયાનું કુટુંબ બસમાં બેસી દમણ ફરવા ગયું તો સાચું। ચોથું ખરું ખોટું છે, દરિયા કિનારે રિયાએ ઊંટ અને ઘોડા જોયા તો સાચું। 5, નાના બાળકો બીચ પર દરિયામાં તરતા હતા તો ખોટું। છઠ્ઠું, રિયાના કુટુંબે સ્ટીમરમાં બેસી દરિયામાં મુસાફરી કરી તો ખોટું। ચોથો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા રચો। એમાં પહેલું, વાપી તો કે ડ, રિયાના મામાનું ગામ। બીજું છે દમણ તો ઈ, જંપોર બીચ। ત્રીજું ગાંધીધામ તો અ, રિયાનું ગામ। અને ચોથું ભુજ તો એમાં બ, કચ્છ એક્સપ્રેસનું ઉપડવાનું સ્થળ। પ્રશ્ન 5 છે, માગ્યા મુજબ ઉત્તર લખો। તો અહીંયા ટ્રેનની ટિકિટનું ચિત્ર આપેલું છે, એના આધારે નીચેની માહિતી પ્રશ્ન છે એના જવાબ લખવાના છે। તો જોઈએ આપણે, એમાં પહેલો પ્રશ્ન છે કે ટ્રેન નંબર, તો ટ્રેન નંબર હતો 9037। પછી મુસાફરી ચાલુ થવાની તારીખ તો 24/12/2018। ડબ્બા અને બેઠક નંબર તો A1માં 21, 22 અને 23। ચોથું છે ભાડું એટલે કે ટિકિટના પૈસા તો 2578 રૂપિયા। પછી અંતર કિલોમીટરમાં તો 643 કિલોમીટર। ટ્રેનનું નામ તો અવધ એક્સપ્રેસ। આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો 2 પુરુષ અને સ્ત્રી એટલે કુલ 3 માટે છે। બીજું છે કે રિયાએ મુસાફરી કરેલ ટ્રેનના માર્ગની વિગત સમયપત્રકમાં આપેલ છે, તેને જુઓ અને પ્રશ્નના જવાબ લખો। તો અહીં સ્ટેશનનું નામ, પહોંચવાનો સમય, ઉપડવાનો સમય, રોકાણ, અંતર કિલોમીટર અને દિવસ, તો આ બધા આપે છે। એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે સમજીશું। તો પહેલો પ્રશ્ન છે, નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય તો ગાંધીધામ તો 20 અને 55, અમદાવાદ તો 2 અને 35 અને સુરત તો 7 વાગે। બીજું, ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી, કેટલા કલાકે? તો ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી 19:50 કલાકે એટલે કે સાંજે 7:50। ત્રીજું, ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા કેટલા કિલોમીટર અંતર કાપ્યું?
તો 58 કિલોમીટર અંતર કાપ્યું. ચોથું, મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. પાંચમું, રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરની મુસાફરી કરી? તો 622 કિલોમીટરની મુસાફરી કરી. પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ? તો જવાબ, હા, અમે ગયા વર્ષે શાળામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા, ત્યારે સોમનાથ અને ચોરવાડના દરિયા કિનારે ફરવા ગયા હતા. બીજો પ્રશ્ન, દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? તો દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી. ત્રીજો પ્રશ્ન છે કે કયા કયા વાહનોમાં મુસાફરી કરવા ટિકિટ ખરીદવી પડે? તો કે બસ, ટ્રેન, હોડી, ઉડન ખટોલા, વિમાન, સ્ટીમર વગેરેમાં મુસાફરી કરવા ટિકિટ ખરીદવી પડે. ચોથો પ્રશ્ન, વાપી સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા કોણ કોણ આવ્યું? તો વાપી સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા તેના મામા અને તેમની સાથે તેમના પુત્રો શ્રીલ અને આર્નવ આવ્યા હતા. પાંચમો પ્રશ્ન, ગુજરાતના રેલવે સ્ટેશન પર કઈ કઈ ભાષામાં સ્ટેશનનું નામ લખેલું હોય છે? તો ગુજરાતના રેલવે સ્ટેશન પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સ્ટેશનનું નામ લખેલું હોય. છઠ્ઠું, જંપોર બીચ ક્યાં આવેલો છે? તો જંપોર બીચ દમણના દરિયા કિનારે આવેલો છે. સાતમો પ્રશ્ન, સાંજે દરિયા કિનારે રિયાએ શું જોયું? તો સાંજે દરિયા કિનારે રિયાએ રંગબેરંગી આકાશ જોયું અને સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું જોયું. સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ રિક્ષા 2 કરવી પડી? તો જવાબ, વાપી રેલવે સ્ટેશન પર રિયા કુટુંબને લેવા રિયાના મામા અને તેમના 2 પુત્રો આવ્યા હતા. ગાંધીધામથી રિયાના કુટુંબના 4 વ્યક્તિ હતા. આમ કુલ 7 વ્યક્તિ થયા. એક રિક્ષામાં ટ્રાફિક નિયમ મુજબ 7ને બેસાડી ન શકાય, તેથી 2 રિક્ષા કરવી પડી. બીજો પ્રશ્ન, ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે. તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો. તો જવાબ, આપણે સિનેમાઘર, સર્કસ, નાટક, જાદુઘર, પ્રાણી સંગ્રહાલય, પછી સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ, પ્રાચીન મહેલો, સાયન્સ સિટી, ગાર્ડન, રિવરફ્રન્ટ, ફ્લાવર શો વગેરેમાં જવા માટે ટિકિટ લેવાની જરૂર પડે. ત્રીજો પ્રશ્ન, રિયાએ જંપોર બીચ પર શું શું જોયું? તો રિયાએ જંપોર બીચ પર ખૂબ ભીડ જોઈ. લોકો દરિયા કિનારા પર મોજ માણતા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને મુસાફરી કરતા હતા. કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસી સવારી કરતા હતા. નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. ચોથું, રિયાના કુટુંબે જંપોરના દરિયા કિનારે શું શું કર્યું? તો રિયા અને તેના ભાઈઓએ જંપોરના દરિયા કિનારે રેતીના ઘર બનાવ્યા. પછી બધાએ હોડીમાં મુસાફરી કરી. ઘોડા પર અને ઊંટ પર સવારી કરી. દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો. દરિયા કિનારે ફોટા પાડ્યા અને વિડીયો પણ લીધા. પાંચમો પ્રશ્ન, રેલવેના સમયપત્રકમાં કઈ કઈ વિગત હોય? તો જવાબ, રેલવેના સમયપત્રકમાં આ મુજબની વિગત હોય. પહેલું, દરેક ટ્રેનના માર્ગની વિગત હોય અને કયા સ્ટેશને ટ્રેન કેટલા વાગે પહોંચશે અને ઉપડશે તેની વિગત હોય અને પ્રથમ સ્ટેશનથી ક્રમમાં આવતા દરેક સ્ટેશન વચ્ચેના અંતરની વિગત પણ હોય. છઠ્ઠો પ્રશ્ન, મોટા સ્ટેશન પર મુસાફરોને ટ્રેન વિશેની માહિતી મળી રહે તે માટે શું વ્યવસ્થા હોય? તો
આ મુજબની વ્યવસ્થા હોય. પહેલું, નજીકના સમયમાં આવતી અને ઉપડવાની ટ્રેનનું નામ લાઉડસ્પીકરમાં જાહેર કરવામાં આવે છે. વળી કોઈ ટ્રેન મોડી આવવાની હોય તેની વિગત પણ જણાવે છે. મોટા સ્ટેશન પર ટીવીના પડદાની જેમ પડદા પર ટ્રેનના નંબર, નામ, કેટલા વાગે, કયા પ્લેટફોર્મ નંબર પર આવશે અને ક્યારે ઉપડશે તેની વિગત સતત દર્શાવતા રહેતા હોય છે. આભાર મિત્રો.